રિક્ષા ધીમે ચલાવવા બાબતે બોલાચાલી બાદ ધીંગાણું, એક સહિત અનેક લોકોને ઈજા। ભરૂચ નજીક આવેલા કંઠાળિયા ગામની આશિયાના 2 સોસાયટીમાં રિક્ષા ધીમે ચલાવવા જેવી નજીવી બાબતે સ્થાનિક રહીશો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। જોતજોતામાં બંને પક્ષો સામસામે આવી જતા ધીંગાણું સર્જાયું હતું। મળતી માહિતી મુજબ ગત રાત્રે સોસાયટીના ફળિયામાંથી રિક્ષા ધીમે લઈ જવા બાબતે સ્થાનિકો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી। ત્યારબાદ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી। આ દરમિયાન ઉમર ફારૂક નામના ઈસમને માર મારવામાં આવતા તેમના ખભાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો। ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી। ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। રિપોર્ટર સાકિર દિવાન સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। મારું નામ પટેલ ઉમર ફારૂક છે। હું કંઠાળિયા આશિયાના નગર 2 માં રહું છું। શનિવારના રાતના 12 વાગ્યાની આસપાસ હું અને મારો ભાઈ ઘરે ગયા રિક્ષા લઈને, તો સામેવાળો વ્યક્તિ મુસ્તકીમ ઘરના બહાર બેસેલો હતો। તો અમારી પાસે આવી ને કેમ રિક્ષા ફાસ્ટ ચલાવે છે એમ કરી ને બોલાચાલી કરી ને ફોન કરી અન્ય લોકોને ભેગા કર્યા, 10 થી 15 જણને, ને અમને માર માર્યો। એમાં હુમલો કર્યો અમારી પર અને પાઇપના ફટકા, લાકડાના સપાટા, ચપ્પુ અને અન્ય તીક્ષ્ણ હથિયાર વડે અમારી પર જીવલેણ હુમલો કર્યો। એના અંદર મારા ફાધરને, મારા ભાઈને અને મને માર્યા છે અને મારા પપ્પાને પણ ઢીકો પાટો અને ફટકાનો માર મારેલો છે અને ઘરની લેડીઝને પણ મારેલી છે ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે। અને અત્યારે અમે 3 જે ઘરમાં જેન્ટ્સ છે એ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ઘરમાં લેડીઝો એકલી છે, એમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે। અને એ લોકો 8 જણ છે, એમના નામ યાદ છે, એમાં મુસ્તકીમ રાજા, સાજિદ રાજા, મજીદ રાજા, ફૈઝલ રાજા, ફૈઝાન રાજા, મૂસા રાજા, ઇસ્માઇલ રાજા અને મૂસા રાજાના જમાઈ, એ 8 લોકોના નામ યાદ છે। અન્ય લોકોના નામ યાદ નથી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને પ્રશાસનથી એટલી અપીલ છે કે અમને ન્યાય મળે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।